જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે હવે આ આગાહીના કારણે હવે તલમાં જેના તલ વધી ગયા છે અને જેને ખખેરવાના બાકી છે અને અમુકને ખખેરી ગયા છે તેની માટે વિડીયો છે કે જો આપણે આ તલ નીચે એક વખત ખેર્યા છે અને બીજી વખત હવે ખેરાવાની તૈયારી હતી ત્યાં આ તલ પવન આવતા ઓગળા પાડી દીધા છે. તમે જોઈ શકો છો જો આ વિડીયોમાં. તો હવે આપણે ખેડૂત મિત્રો તેમને જુગાડ કહો તે રીતનું કરવો તો ઓગલા આપણા અડધા પડધા રહી જાય છે ને ઘણા પવન ઝાઝો છે તેના કારણે આપણે ઓગલા નીચા પડે અને તલ નીચા પાડી દે છે. તો જો ખેડૂત મિત્રો આપણે આ તલને ઓગળ્યું છે. જો આખા ખેતરમાં તમે તલ જોઈ શકો છો. જો આપણે આ તલની ઓગળ્યું છે. જો અને વાદળ પણ થઈ ગયું છે એટલે આજ બપોરે છાંટાયા હતા અને રાતે આવ્યો છે વરસાદ. તો ખેડૂત મિત્રો તમને જણાવું કે તે આપણે કઈ રીતનો જુગાડ કરવો અને કેમ કરવું તમે જુઓ. આ વાદળ અને પવને પણ બહુ છે. તો ખેડૂત મિત્રો જો પહેલાં તો આપણે દોરી ફરતી દોરી બાંધી દેવાની છે. જો આપણે આ દોરી બાંધી છે તેના કારણે પૂળા પવનના નીચે પડે નહીં તે માટે જો આપણે આ બાંધેલી છે દોરી. અને બને ત્યાં સુધી આપણે જે ઓગળીઓ કરવાની થાય તલની તે મોટી કરવાની છે. જો આપણે આ તલની ઓગળી કેવડી મોટી છે. જો આ તલની ઓગળી. જો આ નીચે તલ પૂળો પડી ગયો અને તલ પછી આપણે આ સવારના ઓગળીઓ બાંધી છે દોરી લાવીને તમે જોઈ શકો છો. જો તો ખેડૂત મિત્રો આપણે પણ અને હવે આપણે તલનો જુગાડ હું તમને બતાવું કે હવે એક મિનિટ. ખેડૂત મિત્રો આપણે હવે છે ને અહીંયા સેન્ટરમાં પાઇપ કે હરિયો ગમે એ રાખી અને પછી જ ઓગળી કરવી તેના કારણે ઓગળી પડતી નહીં. આપણે ઘણા વિડીયોમાં જોયું છે પણ આપણે ટ્રાય કરવાની હતી પણ ઉતાવળ થઈ એમાં ટ્રાય ન થઈ શકી. તે માટે જો આપણે આવતા વર્ષે ટ્રાય કરીશું. તમે જો આપણે ઓગળી અને બને ત્યાં સુધી એક વખત ખખરી જાય પછી તલની ઓગળી મોટી કરવી તેના કારણે પવનમાં પડતી નથી. આપણે ગઈકાલે પવન હતો 5 તારીખે અને 6 તારીખ થઈ રાતે આમાંથી એક જ ઓગળી આખી પડી હતી અને નીચે અમુકના પૂળા પડી ગયા હતા પણ હા ઓગળી નથી પડી. તલ થોડાક લીલા હતા અને ઓગળી મોટી હતી તેના કારણે જો પવનની વાદળી એ ન હોય તો આપણે નાનો પૂળો અને નાની ઓગળી કરો તો ચાલે. જો વરસાદનું ફૂલ બી હોય તો આપણે ઓગળી મોટી કરવી તેના કારણે ઓગળી પડે ઓછી અને ખરે ઓછું. પછી વાતાવરણ સાફ થઈ જાય પછી તો આપણે નાની ખેરાવતી વખતે પછી નાની નાની કરી નાખવી. જો આપણે ઓગળ્યું આપણા ખેતરમાં સજા ભાગની 1 ની 2 કરેલી છે અને 1.5 કરેલી છે. એ રીતની મોટી મોટી ઓગળીઓ કરેલી છે. જો અને વાદળ પણ થઈ ગયું છે એટલે હવે વરસાદ આવવાની તૈયારી છે અને પવન તો ફૂલ છે જ તે. તમે જો ખેડૂત મિત્રો પણ તમે પણ તમારા તલને બચાવો નકર આ નીચે ખરી જાય તો પછી આવતી સિઝનમાં તલ ઉગે છે બહુ. તે માટે ખાસ ધ્યાન રાખી.